જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. શું તમે જાણો છો, નવરાત્રિ એ વર્ષમાં 4 વખત આવે છે. ઋતુઓના સંધિકાળ દરમિયાન તે આવે છે. આ દિવસોમાં ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રિય મિત્રો, આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, તેમજ આ વિડીયોને જરૂર અંત સુધી જુઓ. આવું કરવાથી માતાજીની કૃપા હંમેશા આપ પર બની રહેશે. શારદીય એટલે કે આસો માસની નવરાત્રિ 3 ઓક્ટોબર ને ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. દેવી પૂજાનો આ તહેવાર 11મી ઓક્ટોબર સુધી ચાલશે. તિથિમાં ફેરફારને કારણે 11મીએ દુર્ગા અષ્ટમી અને દુર્ગા નવમી એક જ દિવસે ઉજવવામાં આવશે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી ધાર્મિક લાભની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર નવરાત્રિના 9 દિવસો દરમિયાન માતાના 9 સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘટા, ચોથા દિવસે કુષ્ઠમાળા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને આઠમા દિવસે અને નવમા દિવસે સિદ્ધિદાત્રી. નવરાત્રિ ઋતુઓના સંક્રમણ સમયગાળા દરમિયાન આવે છે. નવરાત્રિ વર્ષમાં કુલ 4 વખત આવે છે. પ્રથમ ચૈત્ર માસમાં, બીજો અષાઢ માસમાં, ત્રીજો આસો માસમાં અને ચોથી વાર કારતક માસમાં. ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સરળ છે. આ નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા સરળ રીતે કરવામાં આવે છે. અષાઢ અને મહા મહિનામાં ગુપ્ત નવરાત્રિ કહે છે. આ મહિનામાં દેવીની 10 મહાવિદ્યાઓ માટે ગુપ્ત વિધિ કરવામાં આવે છે. તંત્ર મંત્ર સાથે જોડાયેલા લોકો માટે આ વધુ જરૂરી છે. નવરાત્રિ વર્ષમાં 4 વખત આવે છે અને દેવી પૂજાનો આ તહેવાર 4 વખત 2 ઋતુઓના સંગમ પર ઉજવવામાં આવે છે. ઋતુઓનો સંધિ સમય એટલે કે એક ઋતુની વિદાય અને બીજી ઋતુના આગમનનો સમય. ચૈત્ર મહિનામાં શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળો શરૂ થાય છે. અષાઢમાં ઉનાળાની ઋતુ પૂરી થાય છે અને વર્ષા ઋતુ આવે છે. આસો માસમાં વરસાદની ઋતુ પૂરી થાય છે અને શિયાળો આવે છે. કારતક માસમાં શિયાળો પૂરો થાય છે અને વસંત આવે છે. મિત્રો, ઋતુઓના આ સંક્રમણ કાળમાં ઉપવાસ કરવાથી ધાર્મિક લાભ તો મળે જ છે, પણ સારું સ્વાસ્થ્ય પણ મળે છે. આ કારણથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી ધાર્મિક લાભની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આયુર્વેદમાં રોગો મટાડવાની એક લાંદન પદ્ધતિ છે. લાંદન પદ્ધતિ હેઠળ દર્દીને ઉપવાસ કરવાની સલાહ અપાય છે. ઉપવાસ કરવાથી પાચન તંત્રને રાહત મળે છે અને આપણા શરીરમાં હાજર અપાચિત ખોરાકનો ઉપયોગ ઉર્જા માટે કરે છે. જ્યારે પાચન બરાબર થાય છે ત્યારે ઘણા રોગો દૂર થાય છે. પ્રિય મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.